નમસ્કાર મિત્રો, આજે આપણે ઇન્સ્પાયર એવોર્ડ માનાંક એપ્લિકેશનમાં આપણા યુઝર આઈડી પાસવર્ડ કઈ રીતે ક્રિએટ કરી શકીએ છીએ અને ઈમેલ આઈડી બંધ થઈ ગયું હોય તો એના સિવાય પણ બીજી ઘણી બધી બાબતો જે છે એ આપણે જાતે કઈ રીતે અપડેટ કરીએ છીએ તે જોઈ લઈએ. સૌપ્રથમ ઇન્સ્પાયર એવોર્ડની જે એપ્લિકેશન છે ઓપન કરી લેવાની. ન્યૂ રજિસ્ટ્રેશનમાં જઈને તમારે તમારી શાળાનો ડાયસ કોડ એન્ટર કરી લેવાનો છે અને પ્રોસેસ આપવાનું છે. જો શાળાનું રજિસ્ટ્રેશન હશે તો આ રીતે એપ્લિકેશન નંબર અને ઈમેલ આઈડી તમને મળી જશે. જો આ રીતનું પેજ ના આવે તો આપણે રજિસ્ટ્રેશન કરી દેવાનું છે અને રજિસ્ટ્રેશન કર્યા પછી તમને એપ્લિકેશન નંબર ને ઈમેલ આઈડી મળી જાય. અહીંયા જો ઈમેલ આઈડી આપણું શરૂ હોય તો ડાયરેક્ટ લોગિન કરવાનું છે. લોગિન કરીને ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું. ફોરગેટ પાસવર્ડ ક્લિક કરશો એટલે અહીંયા તમને એપ્લિકેશન નંબર લખવાનો છે અને આ કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારું જે રજિસ્ટર થયેલું ઈમેલ આઈડી છે એની ઉપર મેલ જાય છે અને મેલમાં યુઝર આઈડી ને પાસવર્ડ હોય જ છે. ઓકે, જો કદાચ તમારું રજિસ્ટર થયેલું ઈમેલ આઈડી એક્ટિવ નથી તો તમારે એપ્લિકેશન કોડ જે છે એ જિલ્લા લેવલે આપશો તો જિલ્લા લેવલથી તમને યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી દેશે. એ યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે અહીંયા લોગિન કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો, અહીંયા મારું લોગિન ઓપન છે. અહીંયા પ્રિન્સિપાલના નામ તરીકે મારું નામ આખું લખેલું છે અને મારો પર્સનલ ઈમેલ આઈડી છે. જો તમે જિલ્લા દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવે અને એના દ્વારા લોગિન કરો છો, મતલબ કે તમારું ઈમેલ આઈડી એક્ટિવ નથી અને બધી અંદરની બેન ડિટેલ, આચાર્યની ડિટેલ કદાચ ખોટી છે અને તમારે સુધારવી છે, તો પહેલાં આપણે આ એપ્લિકેશન દ્વારા કરતા હતા પણ અત્યારે એમાં એરર આવે છે. માટે માત્ર આ ઈમેલ આઈડી અને બાકીની ડિટેલ અપડેટ કરવા માટે જ આપણે વેબસાઇટનો ઉપયોગ કરીશું. બાકી તો બાળકોના નોમિનેશન માટે આપણે આ એપ્લિકેશન દ્વારા જ કામ કરીશું. વેબસાઇટ દ્વારા કઈ રીતે કરવાનું છે એ ખૂબ ઝડપથી જોઈ લઈએ. સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું. ગૂગલ ક્રોમમાં ઇન્સ્પાયર એવોર્ડ લખશો એટલે પહેલાં એની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. વેબસાઇટ પર ક્લિક કરી લો. સૌથી છેલ્લે સ્કૂલ ઓથોરિટી છે, સ્કૂલ ઓથોરિટીમાં જવાનું છે. જિલ્લા દ્વારા આપણને જે આઈડી પાસવર્ડ આપ્યો છે એ લોગિનમાં એ યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી લઈએ. ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. અને પછી લોગિન કરી લો. લોગિન કરશો એટલે તમારી સ્કૂલની ડિટેલ અહીંયા સૌથી છેલ્લે દેખાશે. અહીંયા મારું નામ આવી જાય છે, ઈમેલ આઈડી આવી જાય છે. પણ હવે ઈમેલ આઈડી મારે બદલવું છે તો ડેશબોર્ડની નીચે ઓપ્શન છે એડિટ પ્રોફાઇલ. એ એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં અહીંયા તમને ઈમેલ આઈડી જે રજિસ્ટર થયેલું છે એ અહીંયા બતાવે છે, બરાબર. તો એની જગ્યાએ મારે મારું જે એક્ટિવ ઈમેલ આઈડી છે એ લખવું છે. ઓકે, હું મારી સ્કૂલનું અહીંયા રડિયાતા p7106@gmail.com, બરાબર. આટલું લખીને અહીંયા સેન્ડ ઓટીપી કરી દેજો. એટલે તમારું જે એક્ટિવ ઈમેલ આઈડી જે તમે નવું ચેન્જ કરવા માગો છો એની પર એક ઓટીપી જશે. ઓટીપી આવવામાં થોડી વાર લાગે છે, ત્યાં સુધી આપણે નીચેની થોડી વિગત છે પણ જોઈ લઈએ. અહીંયા ધારો કે મારું અહીંયા આખું નામ છે તો તમારા પ્રિન્સિપાલનું નામ ચેન્જ થઈ ગયું હોય તો એની નીચે એડિટનું ઓપ્શન છે એની પર ક્લિક કરો. અહીંયા મારું આખું નામ છે તો એની જગ્યાએ હું થોડું અપડેટ એવું કરી દઉં કે મારું નામ અહીંયાથી કેન્સલ કરી દઉં છું, ખાલી ફાધરનું નામ રાખું છું અને અપડેટ કરી લઉં છું, બરાબર છે. તો આ રીતે નીચેની પણ ઘણી બધી વિગતો છે, જેમ કે મારે જે રજિસ્ટર સંખ્યા છે ટોટલ એમાંથી 6 થી 8ની કેટલી છે, શિક્ષકોની સંખ્યા કેટલી છે, આ બધી જ વસ્તુ તમે એડિટમાં જઈને અપડેટ કરી શકો છો. હવે જોઈ લઈએ કે આપણા મેલ આઈડી પર કોઈ મેલ આવેલો છે. અહીંયાથી જે સેન્ડ ઓટીપી કર્યું છે એ એક ઓટીપી આપણા મેલમાં આવે છે. આ ઓટીપી આવતા થોડી વાર લાગશે એટલે 2 થી 3 મિનિટ તમારે વેઇટ કરી લેવાનો. થોડી વાર રાહ જોયા પછી આ રીતે ઇન્સ્પાયર એવોર્ડની ઓફિશિયલ મેલ આઈડી પરથી ઓટીપી આવી જશે. અહીંયા 3412 ઓટીપી છે તો આપણે અહીંયા ઓટીપી લખી દઈએ છીએ 3412. ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ છે, એ કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે અને પછી વેરીફાઈ પહેલાં કરવાનું. વેરીફાઈ થઈ જાય
પછી અહીંયા અપડેટ ઈમેલ આઈડી લખેલું છે એની પર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી તમારી જાતે જ તમે જે બંધ ઈમેલ આઈડી છે એની જગ્યાએ એક્ટિવ જે ઈમેલ આઈડી છે એ ચેન્જ કરી શકો છો. હવે ફરીથી આપણે એપ્લિકેશનમાં જતા રહીએ છીએ અને એક વખત લોગ આઉટ કરીએ અને ફરીથી લોગિન કરી લઈએ. હવે તમે લોગિન કરશો તો જોઈ શકો છો અહીંયા મારું આખું નામ હતું એની જગ્યાએ અડધું નામ અપડેટ થઈ ગયું છે. અહીંયા જે મારું પર્સનલ ઈમેલ આઈડી હતું એની જગ્યાએ સ્કૂલનું ઈમેલ આઈડી અહીંયા ચેન્જ થઈ ગયું છે. તો આ રીતે તમે પણ તમારી શાળાની વિગતો ચેન્જ કરી શકો છો. જ્યારે ઈમેલ આઈડી એક્ટિવ નથી એ જ કિસ્સામાં આ બધી વસ્તુ કરવાની થાય છે. એક્ટિવ હશે તો તમે જાતે જ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી શકો છો. થેન્ક યુ.